અમારા શ્રીનાથજી બાબા ઉત્તમથી ઉત્તમ વસ્તુના ભોગતા છે અને એ શ્રીનાથજી બાબા સામે કોઈ લૌકિક વસ્તુ નહીં માંગતા. બધા મંદિરમાં દર્શન કરવા જાય, ભગવાનના 11 રૂપિયા મૂકે અને ભગવાનને કહે, ભગવાન મને બંગલો આપજે, ભગવાન મને ગાડી આપજે, ભગવાન મને પત્ની આપજે, ભગવાન મને ઘર આપજે, ભગવાન મને આ આપજે, ભગવાન મને તે આપજે. ભગવાન કે 11 રૂપિયામાં આટલું બધું આવે? મોંઘવારી જોઈ છે તે 11 રૂપિયામાં આટલું બધું ના આવે. ભગવાન સામે માંગવાનું નથી, સમર્પણ કરવાનું છે. ભગવાન ઉત્તમથી ઉત્તમ વસ્તુના ભોગતા છે અને ઉત્तमથી उत्तम वस्तुना प्रदाता છે. अरे परमात्मा के पास जाकर अगर मांगना है तो केवल परमात्मा को ही मांगना है, परमात्मा के धाम को मांगना है. અને ભગવાને ગીતાના અંદર કીધું, યત ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. જે જગ્યાએ જઈને ક્યારે પણ મનુષ્ય પાછો નથી આવતો એ મારું પરમ ધામ છે. હે મારા અર્જુન, આ પરમ ધામને પ્રાપ્ત કરવું એ તારું લક્ષ્ય હોવું જોઈએ. પણ એ પરમ ધામ કોણે પ્રાપ્ત થાય છે? જે મારો નિજ કૃપાનો અધિકારી છે, એને જ મારું પરમ ધામ પ્રાપ્ત થાય છે. તો એ ભગવાનની કૃપાથી ભગવાન અને ભગવાનના ધામ સુધી પહોંચવાનો જે સંપ્રદાય, એનું જ નામ પુષ્ટિ સંપ્રદાય છે. બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે પાથ ઓફ ગ્રેસના અંદર પ્રવિષ્ટ થઈએ. દરેક કોલેજની જેમ એન્ટ્રન્સ ટેસ્ટ હોય એમ પુષ્ટિ માર્ગના કોલેજની એન્ટ્રન્સ ટેસ્ટ એ બ્રह्म संबंध है. तो ब्रह्म संबंध लेने के बाद वो जीव कमिटेड बनता है. આપણે બધા કેવા આમ તેમ અટવાતા ફરીએ છીએ, અહીંયા જઈએ, અહીંયા જઈએ, અહીંયા જઈએ, અહીંયા જઈએ, 10 જગ્યાએ અટવાતા ફરીએ છીએ. એક છોકરો હતો એક્ઝામ ટાણે એકદમ આસ્તિક થઈ ગયો, બરોડાના 35 મંદિરોમાં ગયો. 35 મંદિરમાં ગયા પછી ફેલ થયો. બધા આમ તેમ અટવાતા ફરતા હોય છે લોકો. 10 જગ્યાએ જાય, કોઈ એક ફિલોસોફીને બિલીવ ન કરતા હોય, પછી 10 જગ્યાએ જાય ને એટલે એટલા જ કન્ફ્યુઝ થાય. કારણ કે 10 જગ્યાનું તમે સાંભળો એટલે તમારું કન્ફ્યુઝન વધે. પેલો આમ કે, પેલો આમ કે, પેલો આમ કે, પેલો આમ કે. હા, એક સંપ્રદાય અંતર્ગત હોય તો વસ્તુ અલગ છે. હું ઘણી વાર કહેતો કે તમે મેડિકલની લાઈન જો સિલેક્ટ કરેલી હોય તો એન્જિનિયરિંગની ક્લાસ ભરવાની જરૂર શું છે? અને એન્જિનિયરિંગની લાઈન તમે સિલેક્ટ કરી હોય તો મેડિકલનો ક્લાસ ભરવાની જરૂર શું છે? તમે એક જગ્યા તમારો 100% આપો ને. मेडिकल के अंदर तुम्हारा 100% दो तो डॉक्टर बन पाओगे, इंजीनियरिंग के अंदर 100% दो तो डॉक्टर बन पाओगे. एक જ ધર્મ જોઈએ, એક જ સંપ્રદાય જોઈએ અને એક જ ભગવાન જોઈએ. એક ધર્મ રૂપી સ્કૂલ જોઈએ, એક સંપ્રદાય રૂપી કોલેજ જોઈએ અને એક ભગવાનની ડિગ્રી પ્રાપ્ત કરવાની છે. જે બધે જાય એ બધેથી જાય. એકની અનન્યતા જ્યારે સિદ્ધ બને છે ત્યારે વ્યક્તિ કોઈ લક્ષ્ય સુધી પહોંચે છે. પણ એનો અર્થ એ નહીં કે બીજા દેવી દેવતાનું અપમાન કરવાનું. એનો ઊંધો અર્થ નહીં લેતા. આદર સબકો દો, પ્રેમ એકકો કરો. બીજા બધા દેવી દેવતા આદરપૂર્ણ છે. આપણા ત્યાં એવું ક્યાંય નથી કીધું કે કોઈનું અપમાન કરો, પણ ભક્તિ એકમાં કરજો. ભાઈ, હનુમાનજીની ભક્તિ કેમ મહાન? હનુમાનજીએ છાતી ફાડીને સીતારામના દર્શન થયા. હનુમાનજી પોતે આપણને શીખવાડે છે, ભક્તિ કરો તો મારા જેવી અનન્ય ભક્તિ કરો. मैं जैसे एक को बचता हूँ राम को, मेरे मुख में मेरे रोम रोम में राम के सिवा और कोई दूसरा नाम नहीं है. भक्ति करो तो एक ही. तुलसी मस्तक तब झुके जब धनुष बांध लियो. તુલસીદાસજી સામે કૃષ્ણ ભગવાન બાંસુરી લઈને પ્રગટ થયા. ભગવાન કે મને બાંસુરીમાં ઇન્ટરેસ્ટ નથી. તુલસીદાસજી કે મને તો ધનુષબાણમાં ઇન્ટરેસ્ટ છે. પછી ભગવાન એમની અનન્યતાને વંદન કરે છે અને ભગવાન પોતે બાંસુરી છોડીને ધનુષબાણ લઈને પ્રગટ થયા. ત્યારે તુલસીદાસજીનું મસ્તક ઝૂક્યું. આવી અનન્યતા કે ભગવાનને પણ વેશ બદલવા માટે મજબૂર કરે, એને અનન્યતા કહેવાય. મને ઘણી બધી વાર લોકો કહેતા હોય બધાની ભક્તિ કરવામાં શું વાંધો છે, બધા સગા જ છે ને અંદર અંદર, શું વાંધો છે? બધા સગા ની અંદર અંદર, બધા એકબીજાથી કનેક્ટેડ નહીં, વાંધો શું છે ભક્તિ કરવાની? બધામાં વાંધો કશું છે નહીં. પરંતુ અનન્ય જ્યારે આપણે કોઈકના બનીએ છીએ, ભગવાન કૃષ્ણની અનન્ય ભક્તિ જ્યારે આપણે કરીએ છીએ, કે ભગવાન શિવની અનન્ય ભક્તિ કરીએ છીએ, કે ભગવાન રામની અનન્ય ભક્તિ કરીએ છીએ, કોઈની પણ તમે અનન્ય ભક્તિ કરશો એટલે ભગવાનના હૃદયના અંદર ભાવ જન્મે છે, આ મારો છે, આ મારો ખાસ ભક્ત છે, આ મારો અનન્ય ભક્ત છે.
તો એ ભગવાનની નિજ કૃપાના તમે વિશેષ રૂપે અધિકારી બનો છો. બીજું, તમારા બુદ્ધિના અંદર, હૃદયના અંદર પ્રેમ જ્યારે જન્મે છે ભગવાન માટે, એ બધા ભગવાન માટે નહીં જન્મી શકે. એ એક જ ભગવાનના રૂપના અંદર જન્મતું હોય છે. तुम सबको प्रेम नहीं कर सकते, तुम प्रेम केवल एक को कर सकते हो. तुम सबसे शादी नहीं कर सकते, तुम शादी केवल एक की कर सकते हो. आदर બધાને આપે પણ લગન એક સાથે થઈ શકે. પ્રેમનો સ્વભાવ અનન્ય છે. ગુણરહિતમ કામના રહિતમ અવિચ્છિન્નમ સૂક્ષ્મતરમ અનુભવ રૂપમ ઇતિ પ્રેમ. અવિચ્છિન્નમ, જેના ભાગલા ન પડે એ પ્રેમ છે. જે અનન્ય છે એ પ્રેમ છે. મને એક પણ ઇતિહાસના અંદર મોટો પ્રસિદ્ધ ભક્ત બતાડો જે બધા ભગવાનની ભક્તિ કરીને પ્રસિદ્ધ બન્યો. મને કાઢી બતાડો એક પણ દાખલો. मीरा केवल कृष्ण. मीरा के गिरधर गोपाल दूसरो न कोई. तो दूसरो ना कोईना अंदर मीराए ચોખ્ખું કીધું, મારા કેવલ ગિરધર ગોપાલ છે, પણ બીજા બધાને હું આદર આપું છું. બધાના દર્શન મને કૃષ્ણમાં થઈ જાય. હનુમાનજી હોય કે તુલસીદાસજી હોય કે ગોપીઓ હોય કે યશોदाजी હોય, अनन्य भक्ति से ही वो प्रसिद्ध बने हैं. भक्ति में अनन्यता चाहिए. तो 35 जग्याए गयो, फेल થયો. પછી મારા પાસે આવ્યો, મને કે એક્ઝામ ના વખતે 35 મંદિરોમાં ગયો તો એ ફેલ થયો. મેં કીધું પેલા ક્યાં આવેલો? મને કે શ્રીનાથજી પાસે. મેં કીધું એમ? કે હા, કેમ કે કારેલી બાગમાં રહું ને હું, એટલે પેલા શ્રીનાથજી દેખાયા. મેં કે પેલા કારેલી બાગના મંદિરોથી ચાલુ કરીએ. એટલે પેલા શ્રીનાથજી પાસે આવ્યો અને શ્રીનાથજીને દંડવત કર્યા, ભગવાન પાસ કરજે, પાસ કરજે. પછી બાજુમાં સ્વામિનારાયણનું મંદિર છે, એટલે શ્રીનાથજીના દર્શન કરીને સીધો બાજુમાં ઘૂસ્યો સ્વામિનારાયણ. એટલે મેં પછી ત્યાંથી બીજે ગયો. એટલે મેં કીધું જો તું જ્યારે શ્રીનાથજી પાસે આવ્યો, કદાચ હોઈ શકે શ્રીનાથજીએ નક્કી કરી લીધું કે આ વખતે આને પાસ કરી નાખીએ, પરંતુ તરત તું બાજુમાં ગયો ને એટલે શ્રીનાથજી બહુ વિચાર કરે, હું શું કામ ટેન્શન લઉં. એટલે શ્રીનાથજી વિચાર કર્યો આનો સ્વામિનારાયણ કરશે, સ્વામિનારાયણ વિચાર કરવાનો જલારામ કરશે, જલારામે વિચાર કરવાનો ગણપતિ કરશે, ગણપતિ વિચાર કર્યો શંકર ભગવાન કરશે, શંકર ભગવાન વિચાર કર્યો માતાજી કરશે, માતાજી વિચાર કર્યો શ્રીનાથજી કરશે, શ્રીનાથજી વિચાર કર્યો સ્વામિનારાયણ કરશે. જે બધે જાય એ બધેથી જાય, જે બધે જાય એ બધેથી જાય. અનન્યતા એકમાં હોવી જોઈએ ભાઈ. ભક્તિ એ અનન્યતા શીખવાડે છે. આદર સબકો દો, પ્રેમ એક કો કરો. વૈષ્ણવ સંપ્રદાય એવું નથી શીખવાડતું કે બધાનો અનાદર કરો. હિન્દુના નાતે દરેક ધર્મ પૂજનીય છે, દરેક સંપ્રદાય પૂજનીય છે, દરેક ભગવાન પૂજનીય છે, પણ વિષય એટલો છે કે તમે અનન્ય એકની ભક્તિ કરો. મૌલિકવાદના અંદર, મટીરિયલિસ્ટિક ફિલ્ડના અંદર આપણે કેટલા બધા સિલેક્શન નથી કરતા. લાઈનનું સિલેક્શન કરીએ, પતિ કે પત્નીનું સિલેક્શન કરીએ, એમ આધ્યાત્મિક જગતના અંદર પણ સિલેક્શન કરો. કારણ કે તમારા પાસે એટલો ટાઈમ નથી કે તમે તમારું આખું જીવન કમ્પેરેટિવ સ્ટડીના અંદર કાઢી શકો. ત્યાં તો ભણો બધા ધર્મને 80 વર્ષ સુધી, અને પછી નક્કી કરો મારે કયા ધર્મમાં જવું છે, કયા સંપ્રદાયમાં જવું છે. છોકરો એમ વિચાર કરે કે 1 વર્ષ મેડિકલ ભણવું, 1 વર્ષ આર્કિટેક્ટ ભણવું, 1 વર્ષ એન્જિનિયરિંગ ભણવું, 1 વર્ષ આ ભણવું, 1 વર્ષ આ ભણવું, 1 વર્ષ આ 50 વર્ષ સુધી ભણ કરીને 80 વર્ષે ખાટલે પડ્યો નક્કી કરે મારે તો ડોક્ટર બનવું છે, હવે જા ઉપર. યોગ્ય વખતે સિલેક્શન થવું જોઈએ, અને સિલેક્શન થઈ શકતા નથી ઘણાના જીવનના અંદર, કારણ કે જૂની ઘરેડથી ચાલતા હોય છે. બસ પેલું જૂનું પરંપરાગત બધું જે ચાલતું આવ્યું હોય, પૂજા પદ્ધતિ, અર્ચના પદ્ધતિ, અને એમાં એ લોકોની જે ઘરેડ પડી ગઈ હોય છે એ ઘરેડને એ લોકો અનુસરતા હોય છે. પરંતુ જ્યારે જીવનના અંદર એક યોગ્ય ઓથેન્ટિક ફિલોસોફીને જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ, પછી પોતાની ઘરેડને તોડવી પડશે, પોતાની ઘરેડને છોડવી પડશે, અને પછી ગુરુના અનુસાર, મહાપ્રભુજી અનુસાર, આચાર્ય પરંપરા અનુસાર, એ સિદ્ધાંત અનુસાર આપણે ચાલવાનું છે. પછી એમાં પોતાની બુદ્ધિ લગાડવાની જરૂર નથી.